નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 8માં ચેપ્ટર 5 કોલસા અને પેટ્રોલિયમ વિશે અભ્યાસ કરવાનો છે. ચેપ્ટરનું નામ છે કોલસા અને પેટ્રોલિયમ. તો આની અંદર આપણે શું અભ્યાસ કરીશું? તો આની અંદર આપણે જાણીશું કે કોલસો કઈ રીતે બને છે અને પેટ્રોલિયમ કઈ રીતે બને છે. પેટ્રોલિયમમાંથી આપણને કયા કયા પદાર્થો મળે છે અને તેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, આવી માહિતી આપણે આ પાઠમાંથી મેળવવાની છે. એકદમ સહેલો પાઠ છે, ભણવાની ખૂબ જ મજા આવશે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આપણે જે રોજિંદા જીવનની અંદર વસ્તુઓનો વપરાશ કરતા હોય, એટલે કે પદાર્થો વાપરતા હોય, તો એની એક યાદી બનાવી કે આપણે આ જીવનની અંદર આપણે કયા કયા પદાર્થો વસ્તુઓ વાપરીએ છીએ. તો સૌથી પહેલા આપણે જીવન જીવવા માટે હવાની જરૂર પડશે, એટલે કે હવાનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ પાણીનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ખોરાક, એટલે કે જે વનસ્પતિ છે આપણને પદાર્થો આપે છે, શાકભાજી, ફળ કે અનાજ, આ બધાનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત તો ઘરની અંદર બીજી અલગ અલગ વસ્તુઓ, જેમ કે સાબુ છે, ઘરની બીજી ચીજ વસ્તુઓ છે, આ બધી જ વસ્તુઓનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા. હવે આ રોજિંદી જે વસ્તુઓ છે એની અંદરથી આપણે જે કુદરતી રીતે મળતી હોય, એટલે કે કુદરતમાંથી આપણને પ્રાપ્ત થતી હોય, તે વસ્તુની યાદી અલગ બનાવીએ અને જે માનવ સર્જિત છે, એટલે કે માણસો દ્વારા બનાવવામાં આવેલ છે, એની યાદી અલગ બનાવીએ. તો તમને આ યાદીમાં જે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે તેની અંદર શેનો શેનો સમાવેશ થશે? તો કે હવા, પાણી, જમીન, ખોરાક એટલે કે વનસ્પતિની પેદાશ, ખનીજો, જે કુદરતી રેસાઓ છે, આ બધું શેની અંદર આવશે? તો જે કુદરતી રીતે આપણને મળે છે. ત્યારબાદ માનવ સર્જિતની અંદર તો રબર, પ્લાસ્ટિક, આપણે આગળ કીધું તેમ સાબુ અને ઘર વપરાશની બીજી અનેક વસ્તુઓ કે જે આપણે માનવ સર્જિત એટલે કે માણસો દ્વારા બનાવવામાં આવેલ. તો અહીંયા જે કુદરતી યાદીમાં આવે છે કે જે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે, એવા સંસાધનોને આપણે કુદરતી સંસાધનો કહીએ છીએ. તો સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈએ કે કુદરતી સંસાધનો કોને કહેવાય છે? જે આપણને કુદરતમાંથી પ્રાપ્ત થતા હોય, એટલે કે કુદરતી રીતે મળતા હોય, તેને આપણે શું કહીએ છીએ? કુદરતી સંસાધન. હવે કુદરતી સંસાધનોની અંદર પણ તમે જોશો તો અમુક સંસાધનો એવા છે કે જેને તમે ગમે એટલા વાપરો ખૂટશે નહીં, એટલે કે વપરાઈ જશે નહીં. પરંતુ અમુક જે સંસાધનો છે તેને વધારે પડતો ઉપયોગ કરવામાં આવશે તો એ સંસાધનો નજીકના ભવિષ્યની અંદર ખૂટી જશે. તો આમ કુદરતી સંસાધનના આપણે બે પ્રકાર પાડીએ છીએ. એક પુનઃ પ્રાપ્ય, એટલે કે ફરી વખત મળી શકે, અને બીજા છે પુનઃ અપ્રાપ્ય. તો કુદરતી સંસાધનની વાત કરીએ છીએ કે કુદરતી સંસાધનના પ્રકારો. કુદરતી સંસાધનના પ્રકારો કયા કયા? પુનઃ પ્રાપ્ય સંસાધનો, પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો અને ત્યારબાદ બીજો પ્રકાર છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનના બે પ્રકાર પાડેલ છે, પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન અને બીજા છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન. તો સૌપ્રથમ પુનઃ પ્રાપ્યની વાત કરી કે એવા કયા કુદરતી સંસાધનો છે કે જે આપણને વાપરીશું તો નજીકના ભવિષ્યની અંદર બીજી વખત મળી જશે, એટલે કે વાપરવાથી ખૂટતા નથી. તો પુનઃ પ્રાપ્ય સંસાધનની વાત કરીએ કે કોને કહેવાય છે? પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો. જે કુદરતી સંસાધનો કુદરતની અંદર અમર્યાદિત જથ્થામાં હોય. અહીંયા અમર્યાદિત એટલે શું?
તો કે એની મર્યાદા નથી, એટલે કે ઘણા બધા પ્રમાણમાં છે, વધુ છે એનો જથ્થો આપણી પાસે. તો અહીંયા લઈએ, જે કુદરતી સંસાધનો જથ્થો કેવો છે? અમર્યાદિત. જે કુદરતી સંસાધનોનો જથ્થો અમર્યાદિત છે તેમજ માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થઈ શકે તેમ નથી. તો આવા જે કુદરતી સંસાધનો હશે એને આપણે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો તરીકે ઓળખીએ. કઈ બે વસ્તુ યાદ રાખવાની? એક તો અમર્યાદિત જથ્થામાં છે, અને માણસ ગમે એવી પ્રવૃત્તિ, ગમે એટલી પ્રવૃત્તિઓમાં એનો ઉપયોગ કરશે છતાં પણ તે ખૂટશે નહીં, એટલે કે ખૂટી શકે તેમ નથી. તો આવા જે સંસાધનો છે તેને આપણે કુદરતી સંસાધનો કહીએ છીએ. ચલો એના ઉદાહરણ જોઈએ કે કયા એવા સંસાધનો છે કે જે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખૂટી શકે તેમ નથી. તો આની અંદર આવશે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશનો આપણે ગમે તેટલો ઉપયોગ કરીશું પરંતુ એ તો આપણને સતત અવિરત મળતો રહે છે. ત્યારબાદ બીજું જોઈએ, છે હવા. હવા પણ આપણને ગમે તેટલો ઉપયોગ કરવા છતાં મળી રહે છે. અને ભૂમિ એટલે કે જમીન. આ બધા એવા કુદરતી સંસાધનો છે કે જે પુનઃપ્રાપ્ય છે, એટલે કે ફરી વખત મળી શકે છે, અથવા તો તમે ગમે તેટલી વાર તેને વાપરશો તેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીશું. ચલો બીજો સંસાધનની વાત કરીએ, પુનઃ અપ્રાપ્ય. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન. તો જે કુદરતી સંસાધનોનો જથ્થો અહીંયા અમર્યાદિત નહીં પરંતુ કેવો હોય? મર્યાદિત, એટલે કે નિશ્ચિત છે. આ જથ્થો આટલો જ છે, એમ મર્યાદિત છે. જે કુદરતી સંસાધનો જથ્થો મર્યાદિત છે તેમજ માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ જાય છે તેને શું કહીએ છીએ? તો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન. કુદરતી સંસાધનની જ વાત કરીએ છીએ, માનવ સર્જિતની નહીં. તો એના ઉદાહરણ જોઈએ કે આની અંદર એવા કયા કુદરતી સંસાધનો છે કે જે વધારે પડતો ઉપયોગ કરવાથી નજીકના ભવિષ્યની અંદર ખૂટી જવાની સંભાવના છે, એટલે કે ખલાસ થઈ જવાની સંભાવના છે. તો આની અંદર આવશે કોલસો, ત્યારબાદ પેટ્રોલિયમ, જંગલો, વન્યજીવો, આ બધાનો સમાવેશ આપણે શેની અંદર કરીએ છીએ? પુનઃ અપ્રાપ્ય. હવે અહીંયા પ્રશ્ન થાય કે જંગલો પણ ખૂટી જાય? તો હા, કેવી રીતે? તો જંગલો છે આપણે તેને લાકડાના ફર્નિચર બનાવવા માટે અથવા તો બીજા ઉપયોગ માટે કાપવામાં જ આવે, સતત નવા વૃક્ષો ઉગાડવામાં નહીં આવે. તો ટૂંક સમયની અંદર આપણને જંગલો છે તે પુનઃ અપ્રાપ્ય સંસાધન, એટલે કે ફરી મળી શકશે નહીં. જો આપણે તેને જગ્યાએ જેટલા કાપીએ છીએ તેટલા નવા વૃક્ષો ઉગાડીએ તો આપણે જંગલોને બચાવી શકીશું. અને આમાં બીજું આવશે કુદરતી વાયુ. કુદરતી વાયુ વિશે આપણે આગળ ચર્ચા કરીએ કે કોને કુદરતી વાયુ કહેવાય છે.
ચાલો, આ બે વ્યાખ્યા થઈ પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. પહેલા આપણે જોયું કે કુદરતી સંસાધનો એટલે શું, તો આપણને કુદરતી રીતે જે મળતા હોય તે. તેમાં આપણે બે પ્રકાર પાડ્યા કે જે ખલાસ થઈ જાય તેવા છે અને ખલાસ થઈ જાય તેવા નથી. તો એની અંદર આપણે સૂર્યપ્રકાશ, હવા, ભૂમિ જે ખલાસ થતા નથી એટલે કે પુનઃ પ્રાપ્ય છે, ફરી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને કોલસો, પેટ્રોલિયમ, જંગલો, વન્યજીવો, કુદરતી વાયુ આ બધા પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે. આ વાત થઈ આપણે કુદરતી સંસાધનોના પ્રકાર વિશે. ચાલો હવે આગળ જોઈએ. તો આ પાઠની અંદર આપણે જે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે તેમાંથી કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, આ પાઠની અંદર આપણે કોલસા વિશે, પેટ્રોલિયમ વિશે અને કુદરતી વાયુ વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણને પ્રશ્ન થાય કે કોલસો, પેટ્રોલિયમ ને કુદરતી વાયુ આ બધું શેમાંથી બને છે? આ પાઠની અંદર આપણે શેનો અભ્યાસ કરીશું? પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. પહેલા જોઈશું કોલસો, પેટ્રોલિયમ અને ત્રીજું જોઈશું કુદરતી વાયુ. હવે આ બને છે શેમાંથી, એટલે કે આ ત્રણેય બનવા માટે શું જરૂરી છે? તો આ ત્રણેય વસ્તુ તે સજીવોના અશ્મિ એટલે કે એના અવશેષોમાંથી બનતા પદાર્થો છે. શેની વાત કરી રહ્યા છે? જે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ છે તે શેની અંદરથી બને છે? તો સજીવોના અશ્મિ એટલે કે એમના અવશેષોમાંથી બનતા હોય છે. અહીંયા લખીએ કે શેમાંથી બને છે? તો સજીવોના અવશેષો એટલે કે તેમના અશ્મિમાંથી, અવશેષોમાંથી બનતા હોવાથી તેને અશ્મિ બળતણ, શું કહેવાય છે? અશ્મિ બળતણ અથવા અશ્મિભૂત બળતણ. કહી શકાય. શેમાંથી બને છે? મેં તમને જણાવ્યું કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ તે સજીવોના અવશેષોમાંથી એટલે કે સજીવો મરી જાય પછી એના જે અવશેષો બચે, એના શરીરના જે ભાગો હોય એમાંથી આપણને આ બનતા હોવાને કારણે આપણે તેને અશ્મિ બળતણ અથવા તો અશ્મિભૂત બળતણ તરીકે ઓળખીએ છીએ. બળતણ એટલે કે ઉર્જા પ્રાપ્ત કરવા માટેનું એક સાધન, એમ કે બળતણ છે એમાંથી આપણને શું મળે છે? તો ઉર્જા મળે છે. તો શેમાંથી આપણને મળી? તો કે પ્રાણીઓના અશ્મિમાંથી. એટલે આવા બળતણને આપણે અશ્મિ બળતણ તરીકે ઓળખીએ છીએ. તો આ વાત થઈ અહીંયા અશ્મિ બળતણ એટલે શું અથવા તો કોને કહેવાય છે અને કેમ કહ્યા? કેમ કે તે સજીવોના અવશેષોમાંથી બને છે. આ ત્રણેય માટે તમે સામાન્ય શબ્દ શું વાપરી શકશો? અશ્મિ બળતણ. કોલસો એક અશ્મિ બળતણ કહેવાય, પેટ્રોલિયમ પણ અશ્મિ બળતણ કહેવાય અને કુદરતી વાયુ તે પણ એક અશ્મિ બળતણ છે. ચાલો હવે આગળ જોઈએ કોલસાની વાર્તા. સૌથી પહેલો જે આપણે ભણવાનું છે તે શેના વિશે ભણવાનું છે? કોલસા વિશે. તો કોલસો કેવી રીતે બને છે એના વિશે થોડીક વાત કરીએ, એટલે કે કોલસાની વાર્તા. તો કોલસો છે તે
પહેલાના જમાના એટલે ઘણા બધા વર્ષો પહેલા. તો કેટલા વર્ષો પહેલાની વાત છે? તો કે 300 મિલિયન વર્ષ પહેલા. 300 મિલિયન વર્ષો પહેલા. હવે અહીંયા મિલિયન એટલે કેટલા થાય છે? તો 10⁶. તો અહીંયા ગણીએ આપણે કેટલા થાય છે? 300 ગુણ્યા 10⁶ વર્ષ. એટલે કે 300 ની પાછળ આપણે કેટલા મીંડા હજી લગાવવાના છે? 6. આટલા વર્ષો પહેલાની વાત કરે છે. 300 મિલિયન વર્ષ પહેલા. મિલિયન એટલે અહીંયા યાદ રાખશો કેટલી ઘાત થાય છે? 10⁶. ચાલો, 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વીના જે નીચાણવાળા વિસ્તારો હતા, નીચાણવાળો વિસ્તાર, ત્યાં જંગલો હતા. અને આ જંગલો સમયાંતરે અમુક પ્રક્રિયાઓને કારણે, ભૂકંપ છે, પૂર છે, વાવાઝોડું છે, તો આવી બધી પ્રક્રિયાઓને કારણે જંગલો ધીમે ધીમે નાશ પામવા લાગ્યા. એટલે કે પડી ગયા, જંગલોનો નાશ થઈ ગયો. ત્યારબાદ આ જંગલો ધીમે ધીમે જમીનની અંદર દટાતા જાય છે. ઉપર જમીનની ઉપર ધૂળનો સ્તર થતું જાય અને આ વૃક્ષો છે તે જમીનની અંદર દટાતા જાય છે. ધીમે 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 તેની ઉપર સ્તર જમીનના થવા લાગે. સ્તર ઉપર સ્તર થવાને કારણે તેની અંદર દબાણનું પ્રમાણ વધે છે. એટલે કે જમીનની અંદર જે વૃક્ષો દટાઈ ગયા તે વૃક્ષોની હવે દબાણની માત્રા છે, એની ઉપર દબાણ આવે છે, તે વધતું જાય છે. ધીમે ધીમે જેમ નીચે જતા જશે તેમ તાપમાનમાં પણ વધારો થશે. એટલે કે દબાણ અને તાપમાનમાં વધારાને કારણે આ જે જંગલો, જે વૃક્ષો દટાઈ ગયા હતા, તેનું શેમાં રૂપાંતર થઈ જાય છે? તો કોલસામાં. શેના કારણે? તો ઉચ્ચ દબાણ અને તાપમાનના કારણે. ત્રણસો મિલિયન વર્ષ પહેલા પૃથ્વીના નીચાણવાળા વિસ્તાર કે જે કેવા હતા? તો ભેજયુક્ત હતા, એટલે કે ભેજવાળા પણ હતા. નીચાણવાળા અને ભેજવાળા વિસ્તારમાં ગીચ જંગલો હતા. આ પ્રશ્નની અંદર આપણને પૂછાઈ શકે કે કોલસાના નિર્માણની પ્રક્રિયા સમજાવો. તો આપણે લખવાનું કે 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વીના જે નીચાણવાળા વિસ્તારો હતા, ભેજવાળા વિસ્તારો હતા, ત્યાં ગીચ જંગલો હતા. ત્યારબાદ શું થયું? તો અમુક કુદરતી આફતોને કારણે આ જંગલો પડી ગયા. તો કઈ કઈ કુદરતી આફતો? મેં તમને જણાવ્યું કે પૂર, વાવાઝોડું અથવા તો ભૂકંપ, આવી બધી કુદરતી આફતોને કારણે જંગલોનો નાશ થાય છે. અને ધીમે ધીમે વૃક્ષો જમીનની અંદર દટાયા. ત્યારબાદ ધીમે ધીમે જમીનના ઉપર સ્તર એટલે કે માટીના સ્તરોની સંખ્યા વધતી ગઈ. ધીમે ધીમે જે જંગલો છે, જે વૃક્ષો દટાઈ ગયા છે, તેની ઉપર ભૂમિના જે સ્તર છે તે વધવા લાગ્યા. તેની પર માટીના સ્તર પર સ્તર થવા લાગ્યા. આમ સ્તર ઉપર સ્તર થવાથી તેના પર લાગતું દબાણ વધે છે, તેમજ
તાપમાનમાં પણ વધારો થાય છે. આમ ઉચ્ચ દબાણ અને તાપમાનની અસર હેઠળ આ જે વૃક્ષો હતા તેનું શેની અંદર રૂપાંતર થઈ જાય છે? તો કે કોલસાની અંદર રૂપાંતર થઈ જાય છે. તો આ વાત થઈ કોલસાનું નિર્માણ, એટલે કે કોલસો કેવી રીતે બને છે. તો શેની અંદરથી બને છે? તો કે વૃક્ષોની અંદર, વનસ્પતિઓની અંદરથી આપણને કોલસો મળે છે. ક્યારે? તો કે વધારે દબાણ અને તાપમાનની અસર હેઠળ. આગળ જોઈએ કે કોલસો જે બને છે તે કોલસાની અંદર કાર્બનનું પ્રમાણ વધારે હોય છે. કયું તત્વ? કાર્બન. આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું, 6થા નંબરનું તત્વ કાર્બન, એની સંજ્ઞા હતી સી. તો આ કાર્બનનું પ્રમાણ કોલસાની અંદર વધારે હોય છે. તેથી જે અહીંયા આપણે ધીમા રૂપાંતરણની પ્રક્રિયા જોઈ કે વૃક્ષોમાંથી ધીમા રૂપાંતરણ દરમિયાન શું બને છે? કોલસો. આ પ્રક્રિયાને આપણે કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા કહીએ છીએ. ફરીવાર જોઈએ, કાર્બોનાઇઝેશન એટલે શું? કાર્બોનાઇઝેશન, મેં શું કીધું તમને કે કોલસાની અંદર શેનું પ્રમાણ વધુ હોય છે? તો કોલસાની અંદર કાર્બનનું પ્રમાણ વધુ હોવાને કારણે જે કોલસો બનવાની જે ધીમા રૂપાંતરણની પ્રક્રિયા છે તેને આપણે શું કહીએ છીએ? તો કાર્બોનાઇઝેશન કહીએ છીએ. કારણે મૃત વનસ્પતિઓમાંથી કોલસો બનવાની ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. ફરીવાર, કાર્બોનાઇઝેશન શબ્દ આ પ્રક્રિયાને કેમ આપણે કાર્બોનાઇઝેશન કીધું? કેમ કે કોલસાની અંદર શું હોય છે? તો કાર્બન હોય છે. આ એનું કારણ આપણે કેમ કાર્બોનાઇઝેશન કીધું. પરંતુ વ્યાખ્યાની અંદર પૂછે કે કાર્બોનાઇઝેશન એટલે શું, તો અહીંયાથી તમે લખી શકો કે મૃત વનસ્પતિઓમાંથી જે કોલસાના ધીમા રૂપાંતરણની પ્રક્રિયા છે. અહીંયા કેમ શબ્દ આપણે ધીમો વાપરેલ છે? કેમ કે કેટલા બધા વર્ષો પહેલા, 300 મિલિયન વર્ષ પહેલા આવી ઘટના થઈ હતી, વૃક્ષોમાં દટાઈ ગયા અને તાપમાન ને દબાણ વધી ગયું, અને અત્યારે પણ આપણને આ જે કોલસો છે તે મળી રહ્યો છે. તો ઘણી બધી ધીમી પ્રક્રિયા કહેવાય. ઝડપથી વૃક્ષો દટાઈ અને એમાંથી કોલસો મળતો નથી. તો અત્યારે પણ આપણે એવું કરી શકીએ ને કે વૃક્ષોને જમીનની અંદર દાટી દઈએ અને એમાંથી આપણે કોલસો મેળવી લઈએ. પરંતુ આ ધીમા રૂપાંતરણની પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને થતા લાખો વર્ષો લાગી જાય છે. તે જે ધીમા રૂપાંતરણની પ્રક્રિયા છે તેને આપણે કાર્બોનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. કેમ કાર્બોનાઇઝેશન નામ આપેલ છે? કેમ કે કોલસાની અંદર કાર્બનનું પ્રમાણ વધારે હોય છે. તો અહીંયા જોયું આપણે કાર્બોનાઇઝેશન એટલે શું. ત્યારબાદ હવે થોડીક વાત કરીએ કોલસાઓના પ્રકાર. કોલસાની વાત કરીએ છીએ તો એના થોડાક પ્રકાર પણ જાણી લઈએ. આપણે બુકની અંદર પ્રકારો આપેલા નથી, ખાલી જાણકારી માટે છે કે કોલસાઓના કેટલા પ્રકાર છે. કોલસાના પ્રકાર. હવે આ કોલસાના પ્રકાર શેના આધારે પાડવામાં આવે છે? તો કોલસાના પ્રકાર તેની અંદર રહેલા કાર્બનના પ્રમાણને આધારે પાડવામાં આવે છે. તો કેટલા પ્રકાર પાડીએ છીએ? મુખ્ય તો 4 પ્રકાર આપણે કોલસાના પાડીએ છીએ. તેમાંથી સૌથી પહેલો કોલસો એટલે કે પીટ કોલસો,
ત્યારબાદ બીજો કોલસો છે લિગ્નાઇટ કોલસો, ત્યારબાદ એન્થ્રેસાઇટ કોલસો, અને છેલ્લો આપણી પાસે છે બિટ્યુમિન કોલસો. આવા 4 પ્રકાર આપણે કોલસાઓના પાડીએ છીએ. શેના આધારે? તો એની અંદર રહેલા કાર્બનના આધારે. જે કોલસાની અંદર કાર્બનનું પ્રમાણ વધુ હશે તે સારી કક્ષાનો કોલસો કહી શકાય. જેમ કે એન્થ્રેસાઇટ કોલસો એ સૌથી સારો કોલસો છે, તેની અંદર કાર્બનનું પ્રમાણ સૌથી વધારે હોય છે. જ્યારે જે આ પીટ કોલસો છે તે નિમ્ન કક્ષાનો કોલસો છે. કેવી કક્ષાનો? નિમ્ન. કેમ નિમ્ન કક્ષાનો કોલસો કહેવામાં આવે છે? કારણ કે એની અંદર જે કાર્બનનું પ્રમાણ છે તે ઓછું હોય છે, જ્યારે એન્થ્રેસાઇટ કોલસાની અંદર કાર્બનનું પ્રમાણ વધારે હોય છે. આથી આપણે સૌથી મહત્વનો કોલસો એટલે ઉચ્ચ કક્ષાનો કોલસો એ છે એન્થ્રેસાઇટ. નિમ્ન કક્ષાનો કહે તો પીટ કોલસો અને ઉચ્ચ કક્ષાનો પૂછે તો એન્થ્રેસાઇટ કોલસો. હવે આગળ આપણે જોઈએ કે આની અંદર જે કાર્બનનું પ્રમાણ છે તો એનાથી શું થાય છે? તો જેની અંદર કાર્બનનું પ્રમાણ વધુ હશે તે સંપૂર્ણ દહન થઈ અને ધુમાડો કેવો ઉત્પન્ન કરશે? ઓછો ઉત્પન્ન કરશે. અને જે રાખ મળે છે એટલે કે વધારાના જે પદાર્થો છે એ પણ આપણને પ્રમાણમાં કેવા મળશે? ઓછા મળશે. અને એની અંદર જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કે ગરમી મળે છે એ પણ કેવી હોય છે? વધુ હોય છે. શેની અંદર? જેની અંદર કાર્બનનું પ્રમાણ વધુ છે. કાર્બનનું પ્રમાણ વધુ હોય તો શું થાય? તો કઈ કઈ વસ્તુ જોવા મળે? તો એક તો પ્રદૂષણ થતું નથી, એટલે કે એની અંદર એને સળગાવતા ધુમાડો ઉત્પન્ન થતો નથી. ત્યારબાદ બીજું શું થાય છે? તો ઉષ્મા આપણને કેવી મળે છે? વધુ મળે છે. અને ત્યારબાદ જે રાખ મળે છે, જે વધારાના અવશેષો છે ઓછા ઉત્પન્ન થાય છે. એક સામાન્ય માહિતી આપણે જાણકારી માટે મેળવી કે જેમની અંદર કાર્બનનું પ્રમાણ વધુ હોય તે આપણને ગરમી એટલે ઉષ્મા વધુ આપશે, પ્રદૂષણ ફેલાવતું નથી એટલે કે ધુમાડો ઉત્પન્ન થતો નથી, અથવા તો થાય તો કેવો થાય છે? ઓછો થાય છે. અને જે અવશેષો એટલે કે જે રાખ મળે છે કોલસો સળગ્યા બાદ એ પણ પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. ફરી એકવાર જોઈ લઈએ આપણે શેનો અભ્યાસ કરી ગયા. તો સૌથી પહેલા આપણે કુદરતી સંસાધનોની વાત કરી કે કુદરતી સંસાધનો કોને કહેવાય છે, ત્યારબાદ તેના પ્રકાર, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય એના વિશે ચર્ચા કરી. ત્યારબાદ આપણે અશ્મિ બળતણ જોયું. તો અશ્મિ બળતણની અંદર કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સમાવેશ કરી શકાય કેમ કે તે સજીવોના અવશેષોમાંથી બનતા હોય છે. ત્યારબાદ આપણે કોલસાની વાર્તા જોઈ કે કોલસાના નિર્માણની પ્રક્રિયા, કાર્બોનાઇઝેશનની વાત કરી, કોલસાના પ્રકાર એના વિશે આપણે અભ્યાસ કર્યો. ચાલો હવે આગળ જોઈએ કોલસાના ઉપયોગો એટલે કે કોલસો ક્યાં વપરાય છે. તો તમને બધાને જાણકારી હોય કે આપણે કોલસો ક્યાં વાપરીએ છીએ. તો પહેલો ઉપયોગ તો આપણે સૌથી પહેલો ઉપયોગ ક્યાં કરીએ છીએ? કોલસા. તો રસોઈ બનાવવા માટે આપણે કોલસો વાપરીએ છીએ. તે સિવાય બીજે ક્યાં વાપરીએ છીએ? તો પહેલા જે રેલવે એન્જિન છે તે કોલસાની મદદથી ચલાવવામાં આવતું હતું, એટલે કે રેલવે એન્જિન ચલાવવા માટે રેલવે એન્જિન
ચલાવવા માટે પણ કોલસાનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બીજે ક્યાં વાપરીએ છીએ તો કે વીજળી ઉત્પન્ન કરવા માટે. વીજળી ક્યાં ઉત્પન્ન કરવામાં આવે છે તો તાપ વિદ્યુત મથકોની અંદર. તાપ વિદ્યુત મથકોની અંદર વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. હવે અહીંયા પ્રશ્ન થાય કે તાપ વિદ્યુત મથક એટલે શું? તો વિદ્યુત મથક એટલે ખબર પડે કે જ્યાં વિદ્યુતનું ઉત્પાદન કરીએ છીએ, પરંતુ તાપ એટલે કે ગરમીની મદદથી જ્યાં આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ એવા સ્થળોને આપણે તાપ વિદ્યુત મથક કહીએ છીએ. ત્યારબાદ જોઈએ કે બીજે ક્યાં કોલસાનો ઉપયોગ થાય છે તો ઉદ્યોગોની અંદર બળતણ તરીકે કોલસો વપરાય છે. તો આ સામાન્ય કોલસાના ઉપયોગો થયા કે રસોઈ બનાવવા માટે પણ કોલસો સગડીની અંદર વપરાય છે. ત્યારબાદ રેલવે એન્જિન ચલાવવા માટે કોલસાનો ઉપયોગ થતો. તાપ વિદ્યુત મથકોની અંદર વિદ્યુત ઉત્પન્ન કરવા અને ઉદ્યોગોની અંદર બળતણ તરીકે કોલસાનો ઉપયોગ થાય. કોલસો તમે બધાએ જોયેલો હોય, દેખાવની અંદર કેવો દેખાય તો કાળો હોય, સખત હોય, પથ્થર જેવો. કાળો સખત રંગનો પદાર્થ એટલે કે કોલસો. ચાલો હવે આગળ જોઈએ આપણે કોલસામાંથી મળતા ઉપયોગી પદાર્થ. કોલસામાંથી મળતા ઉપયોગી પદાર્થો. કયા કયા પદાર્થો આપણને કોલસામાંથી મળે છે? તો 3 પદાર્થો છે તે આપણને કોલસામાંથી મળે છે. સૌપ્રથમ કોક, કોલટાર અને કોલ ગેસ. તો કયા કયા? કોક, ત્યારબાદ કોલ ગેસ અને ત્રીજું છે કોલટાર. આ ત્રણેય પદાર્થો આપણે કોલસા દ્વારા ઉદ્યોગોમાં અમુક પ્રક્રિયાઓ કરી અને કોક, કોલગેસ અને કોલટાર મેળવવામાં આવે છે. જેના ગુણધર્મ એટલે કે કોક કેવો હોય છે, કોલગેસ કેવો હોય છે, ત્યારબાદ કોલટાર કેવું હોય છે, તેના ગુણધર્મ અને ઉપયોગો. તેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશ. આના વિશે થોડીક સામાન્ય માહિતી આપી દઉં કે કોક કોને કહેવાય છે, કોલગેસ કોને કહેવાય છે, કોલટાર કોને કહેવાય. તો કોક એ શું છે? તો આમ તો કોલસા જેવો જ દેખાવમાં હોય છે, કાળા રંગનો જ હોય છે, પરંતુ તે છિદ્રાળુ બની જાય છે. એટલે કે એની અંદર અમુક પ્રમાણમાં કાણાઓ જોવા મળે છે. એટલે કે કોક કેવો પદાર્થ છે? તો કાળો, છિદ્રાળુ અને સખત પદાર્થ છે. કોલસો કેવો હતો? તો કે કાળો અને સખત, એની અંદર છિદ્રો હતા નહીં. ત્યારબાદ કોલગેસ એટલે શું? તો કે કોલસામાંથી કોક બનાવતી વખતે જે વાયુ નીકળે છે જેને આપણે કોલ ગેસ તરીકે ઓળખીએ છીએ. અને કોલટાર છે તો એ એક ઘટ પ્રવાહી છે કે જે અણગમતી વાસ ધરાવે છે. એટલે કે એની વાસ આપણને ગમે નહીં એવી વાસ ધરાવતું એક ઘટ પ્રવાહી છે. તો આ ત્રણેય વિશે આપણે એના ગુણધર્મ અને એના ઉપયોગ એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. આજે જે ભણ્યા તે એક વખત રિવિઝન કરી લેજો જેથી કરીને તમને યાદ રહી જાય. આમાં આપણે ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ. કાર્બોનાઇઝેશન છે, ત્યારબાદ પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્યની વ્યાખ્યા અને અમુક ત્યારબાદ અહીંયા 2 માર્કનો પ્રશ્ન પણ નીકળે છે કે કોલસાની નિર્માણની પ્રક્રિયા સમજાવો. તો એ પણ આપણે જોયું. અશ્મિ બળતણની વ્યાખ્યા પણ પૂછાઈ શકે કે કેમ અશ્મિ બળતણ કહીએ છીએ? કેમ કે તે સજીવોના અશ્મિમાંથી મળે છે. તો ચાલો આગળ આપણે આગળના લેક્ચરમાં આ 3ના ગુણધર્મ અને ઉપયોગ વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.